જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ નવરાત્રીમાં આપણે માતાજીની પડલી ભરવા અને આપણે અશોકભાઈ બાઇક લાયા છે તો બાઇક વધાવશે આપણે તમને બતાડશું। તો પહેલા તો આવો આપણે મંદિરમાં જઈને દર્શન કરીએ। તો જો મિત્રો આ છે મહાકાળી માતાનું મંદિર અને આ સાઈડમાં મેલડી માતાનું છે। તો હવે આપણે દર્શન કરશું। તો જો મિત્રો આપણે આ મંદિરમાં ભુવાજી છે તો માતાની સેવા કરે છે તમે જોઈ શકો છો। અને આપણે અશોકભાઈ નું બાઇક વધાવે છે, આપણે રમેશ કાકા છે અરે જે ભુવાજી છે ને। તો હવે વ્લોગમાં જોડાયેલા રહેજો, આપણે બાઇક વધાવવાનું છે તો તમને બતાવશું। એટલે આ રીતે આપણું મંદિર છે તમે જોઈ શકો છો। અને આ છે અમારે ભૂમાભાઈ ભાભોરના। શું કેવું? બસ મજા। રામ રામ શાંતિ। તો જુઓ મિત્રો આપણે આ સાઈડમાં ભુવાજી આપણે બાઇક વધાવે છે તો તમે જોઈ શકો છો। અને આપણે શ્રી અશોકભાઈ બધા ભાઈ જ છે આપણે। શું કહો? જય માતાજી। જય માતાજી। જય માતાજી। શેક નહીં બ્લેક ઘોડો શેક નહીં શેન એમ તાર। તો આપણે રમેશ કાકા હે એ આપણે ભુવાજી હે મંદિરમાં મહાકાળી માના। જય માતાજી। તો જો મિત્રો આ છે આપણે રામાણી પરિવારમાં આપણા ભાઈઓ અને કાકા બધા હે। થોડા ઘણા મહેમાન હે, આપણે નહીં ઓળખતા અમારા મહેમાન હશે એમને। हमारे काका है अरे बड़ा काका को तो डाल है।
તો જો મિત્રો આપણે મંદિર છે તો મંદિરનું આ રીતે લાઇટિંગ કરેલું છે સરસ મજાનું. જો મિત્રો આપણે ધોણસોલ ગામમાં પટલી ભરવા આવ્યા હતા તો આપણે કાકાની મુલાકાત નથી લીધી. તો હવે આપણે મિત્રો ફાઇનલી મુલાકાત લેવું અને તમને ઓળખાણ આપશું આપણે કયા કયા કાકા હાજર છે. અને એક કાકા આપણે હાજર નહોતા હોય કારણ કે નવરાત્રિમાં બિઝી હતા. તો હવે આવી ગયા છે તો આપણે એમની મુલાકાત લઈશું અને આ મંદિરમાં કેટલી મહેનત કરીને એમણે મંદિર બનાવ્યું તો આપણે પૂછીશું. બરાબર? તો જો આ છે આપણે અમૃત કાકા અને અમારે આ છે જોરા કાકા. આથી મોટા છે અને આમથી નાના છે. અને આ પ્રકાશભાઈ અને અરે અમારે સગરમ કાકા. તો આપણે એમને પૂછીશું હવે કે આપણે મંદિર બનાવો કેટલા ટાઈમથી મંદિર બનાવો અને કેટલો ટાઈમ મંદિરને લાગે. તો હવે આપણને કહેશી છેલ્લા 2.5 વર્ષથી સમય લાગ્યો છે અને બહુ સ્ટ્રગલ કરવું પડે છે અને બહુ ઝીણી ઝીણી વાતોમાં કારીગરોને સહમત રાખીને એમની સાથે સંકળાઈને રહીને આ જે મંદિરનું નિર્માણ છે એ સારી રીતે અત્યારે થઈ રહ્યું છે. પ્લસ પોઈન્ટ કે હજુ થોડુંક બાકી છે એટલે આગળના ભાગમાં અમે લોકો તમને એવું જે છે મંદિરનું કામ એ પૂરું કરીએ. અને આપણે આ મંદિરની પ્રતિષ્ઠા રાખવાની છે ને? પ્રતિષ્ઠા રાખવાની છે, જરૂરથી રાખવાની છે. સમય મળશે એટલે આપણે બધું પ્રતિષ્ઠા રાખશું એટલે આપણે વિડીયો બનાવશું. અને અત્યારે તો કે જો મિત્રો બહુ મહેનત કરી છે અને બહુ મસ્ત રીતે મંદિર બનાવ્યું છે. અને અમારે કાકા છે ગોમના આગેવાન ગણો કે ગમે એ ગણો પણ એમની બહુ મહેનત હોય છે આ મંદિરમાં. અને કોઈ બી ગામમાં કોઈ પણ કોમ હોય તો એમની બહુ હાજરી હોય અને બહુ સારી રીતે મહેનત કરે અને સારી રીતે હેડલિંગ કરીને મસ્ત રીતે આયોજન રાખવામાં આવે. તો તમારે કોઈ કેવું હગરમ કાકા? જય માતાજી. તો જો કે આપણે કાકો કહે રહ્યા કે અમારે રમેશ કાકા છે મંદિરમાં ભુવાજી છે મહાકાળી માના અને બહુ સેવા કરે છે મંદિરમાં. આપણા કુટુંબને સુખી રાખે એટલી આશા પાગો સુખી રાખે. તો જો મિત્રો આપણે રમેશ કાકા ભુવાજી છે મંદિરમાં તો એમને કીધું કે તમારે બધાને ખુશ રાખે એવું હું તો ચાહું. તો મિત્રો આપણે આ વ્લોગને આટલે એન્ડ આપીએ છીએ અને આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણે મળીએ નવા વ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો. જય માતાજી.